જૂનાગઢના વોર્ડ નંબર 3 ની અંદર પેટા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને મેદાને હતા, ત્યારે આ જ બેઠક ઉપર કોની જીત થઈ છે અને જીત બાદ નેતાઓએ શું કહ્યું છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે ઘણી બધી એવી પેટા ચૂંટણીઓ હતી કે જેના પરિણામો સામે આવ્યા છે। એક તરફ આપણે જોયું કે ક્યાંક અત્યારે હાલ રાજનીતિની અંદર ગરમાવો ચાલી રહ્યો છે, એવામાં પણ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ સમયે પણ આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રમાં ક્યાંક ત્રિપાખીયો જંગ જોવા મળ્યો હતો। જૂનાગઢના માતે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દરેક નેતાઓ ક્યાંક મેદાને જોવા મળ્યા હતા। પણ હવે વાત કરવામાં આવે જૂનાગઢ વોર્ડ નંબર 3ની એક બેઠકની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં લગભગ 57.65% મતદાન થયું હતું અને પ્રથમ રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમને સારી એવી લીડ મળી હતી અને ટોટલ 4 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી અને અંતે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો છે તે લહેરાવ્યો છે એવી વાત સામે આવી રહી છે। એટલે જે રીતે અત્યારે હાલ આખી ત્યાંની રાજનીતિ ગરમાઈ હતી, એક બેઠક જે ખાલી પડી હતી એના માટે બંને પક્ષના નેતાઓ છે એ લોકોના વચ્ચે રસાકસી જોવા મળી હતી, પણ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાએ લીડ મેળવી હતી અને અંતે આ જ બેઠક ઉપર ભાજપના નેતાની જીત થઈ છે। સૌથી પહેલા તો જીત બાદના દ્રશ્યો ઉપર નજર કરીએ અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ જીત બાદ શું કહ્યું અને કોંગ્રેસના નેતાએ હાર બાદ શું કહ્યું તે સાંભળીએ। હરેશભાઈ સહી કરવાય થઈ જાય સરસ બેસી કેવું લાગે છે આજે? જીત થઈ તો બધાને ખુશી હોય જ જી। આ ખાલી મારી જીત નથી, આ તમામ વોર્ડ નંબર 3ની જીત છે। ભારતીય જનતા પાર્ટીના બધા પદાધિકારી, જેમાં પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી યોગીભાઈ પટિયાર, પછી અમારા વડીલ શ્રી શૈલેષભાઈ દવે, બધાય કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના બધાની મહેનત, બધાય ભાઈઓની કાર્યકર્તા ભારતીયના બધાની મહેનતથી અમે વિન થયા છે। કેવા કામ કરશો, કેવા બાકી છે? જે સામાન્ય થોડા બહુ કામ બાકી છે વોર્ડ નંબર 3ના એ બધાય પૂર્ણ પાડીશ અને જ્યાં કાંઈ લાગતી વગરથી પબ્લિકની નાની મોટી સમસ્યા છે હું પૂર્ણ પાડીશ। પરિણામ આવ્યું છે, ભાજપ વિન થયું છે, શું કહેશો? પ્રજાનો ચુકાદો જે કંઈ પણ વોર્ડ નંબર 3ના પ્રજાએ ચુકાદો આપેલો છે એ શિરોમાન્ય છે। કોઈ વોર્ડ નંબર 3ની પ્રજાએ 2900 જેવા મત મને આપેલા છે, એ બદલ હું વોર્ડ નંબર 3ની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ક્યાંક લાગે છે અશરફભાઈ તમારી મહેનત, ક્યાંક તમારું નેટવર્ક ક્યાંક પીછું હોય ક્યાંક? સાહેબ, 12 વર્ષથી જે વસ્તુમાં ચૂંટણી ન થઈ હોય ને ચૂંટણી જીત થઈ, આજે પબ્લિકને જે એના પોતાનો વોટ દેવાનો જે અધિકાર છે એ અધિકાર છીનવાય નહીં એના માટે તેને ચૂંટણી થઈ હતી। પ્રજાએ જે કાંઈ પણ ચુકાદો આપ્યો છે હું શિરોમાન્ય ગણું છું અને મારી પોતાની હાર સ્વીકાર કરું છું। જોવાનું એ પણ રહેશે કે ઘણી બધી જગ્યાએ આજે પેટા ચૂંટણીના પરિણામો છે અને એ જ પરિણામો શું આવે છે। ખરેખર જે રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની અંદર પોતાનો ભગવો લહેરાયો છે, એ જ વાત યથાવત જોવા મળે છે કે પછી વિપક્ષ પણ ક્યાંક બાજી મારે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।